નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અને સૌપ્રથમ વાત કરીશું અમરીશ ડેરના કેસરિયાની. ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક ઝટકો મળ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે આપ્યું છે રાજીનામું. રાજીનામા બાદ સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી પર બોલ્યા છે અમરીશ ડેર. કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ રામ મંદિર છે. અમરીશ ડેરે જણાવ્યું છે કે લાગણી હોય ત્યાં સોદા ન હોય. આવતીકાલે ભાજપમાં જોડાઈશ. ભાજપ જે જવાબદારી સોંપશે તે નિભાવીશ. અમરીશ ડેરે વધુમાં કહ્યું કે મહત્વની બાબતોમાં અવગણના કરાય તેનું દુઃખ છે. જો કે પાર્ટી વિરુદ્ધ કોઈ કામગીરી કરી નથી તથા પદની લાલસામાં પણ ભાજપમાં જોડાતો નથી. તો અમરીશ ડેરના માતાની તબિયત ગંભીર થતા 5 દિવસથી આઈસીયુમાં સારવાર હેઠળ હતા અને તે બાદ અમદાવાદ સ્થિત ઘરે પરત ફરતા CR પાટીલે પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. ખબર અંતર પૂછ્યા હતા અને આ સમયે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર, નીતિનભાઈ ભાટિયા, રઘુભાઈ હુંબલ સહિતના આહિર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીનો હાથ છોડીને અમરીશ ડેર હવે ભારતીય જનતા પાર્ટીનો કેસો ધારણ કરવા જઈ રહ્યા છે અમરીશ ડેર, કારણ કે CR પટેલે કહ્યું હતું કે રૂમાલ રાખ્યો છે, ગમે તે સમયે તે ભારતીય જનતા પાર્ટીમાં આવી શકે છે. આજે મુલાકાત પણ કરી અમરીશભાઈ અને એ રૂમાલ હતો એ જગ્યા ઉપર પણ અમરીશ ડેર હવે આવી ગયા છે અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીનો સત્તાવાર રીતે કેસો ધારણ કરવા જઈ રહ્યા છે. એવું શું તકલીફ પડે છે કે કોંગ્રેસ પાર્ટી છોડવી પડે છે અમરીશ ડેરને, કારણ કે ધારાસભ્ય પણ બનાવે છે, કાર્યકારી પ્રમુખ પણ બનાવે છે? મારો ને તમારો ભારત દેશ સોનાની ચીડિયા કહેવાય છે. આ દેશની અંદર એકતા છે, પણ આ દેશની અંદર વિવિધતામાં એકતા છે. બધા જ રાજ્યો, બધા જ સમાજો, બધા જ સંપ્રદાયો કે બધા જ સ્થળો કે બધા જ વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ છે. ત્યારે હું એવું માનું છું કે બધા જને સાથે લઈને ચાલવા માટે જો જ્યારે કોઈ નિર્ણય કરવાનો હોય તો એ નિર્ણય કરવો જોઈએ. પણ એક બે બાબતોની અંદર કોંગ્રેસ પક્ષે જ્યારે મહત્ત્વની બાબતોમાં એની અવગણના જે કરી એ સંદર્ભે ક્યાંક ને ક્યાંક દુઃખ લાગ્યું હતું અને કદાચ એટલા માટે જ પાર્ટી અત્યારે છોડવા જઈ રહ્યો છું. એવું આપને એક કઈ વાત એ કે દુઃખ લાગે છે એને શા માટે કે અમરીશ ડેરને આવડો મજબૂત નેતા, આહિર સમાજનો સૌથી મોટો નેતા એ પાર્ટી છોડે છે? મેં આપને અગાઉ કહ્યું એમ કે આ દેશની અંદર ભગવાન રામ પ્રત્યે સૌની શ્રદ્ધા છે, સર્વે ધર્મની શ્રદ્ધા છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં થાય. અને આવા મુદ્દાઓ જ્યારે આટલા વર્ષો પછી સોલ્વ થયા હોય, માન્ય ન્યાયાલય દ્વારા થયા હોય અને અપીલ કરતા જે ઓપોઝિશન હતા એમણે પણ એમને જ્યારે સ્વીકાર્યું હોય અને ત્યાં જ્યારે ભવ્ય મંદિર થયું હોય ને એનું ઇન્વિટેશન મળે ને એમાં સવિનય એમ કહેવામાં આવે કે અમે નહીં જઈએ, ત્યારે ચોક્કસ પ્રમાણે દુઃખ થાય. આવા બધા મુદ્દાઓ લઈ હું પાર્ટી છોડી રહ્યો છું. પાર્ટીના શક્તિસિંહ ગોહિલ જે પ્રદેશ પ્રમુખ કહી રહ્યા છે કે અમે તેમને અમરીશ ડેરને સસ્પેન્ડ કર્યા છે કે તેઓ પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી છે. પાર્ટી વિરુદ્ધ કામગીરી કરવાનો કોઈ પ્રશ્ન એટલા માટે નથી કે રાજ્યસભાની ચૂંટણીઓ હોય, વિધાનસભાની ચૂંટણીઓ હોય, મેં ખૂબ કામ કર્યું છે અને જો મેં એવું કાંઈ કર્યું હોય તો મને પાર્ટીએ કાર્યકારી અધ્યક્ષ પદે શરૂ ન રાખ્યો હોય. પણ હું એવું માનું છું કે એમણે એની રીતે કંઈક અર્થઘટન કરીને કર્યો હશે. પણ આદરણીય પાટીલ સાહેબની મુલાકાત મારા ઘરે મારા પરિવાર સાથે થયા પછી, મારા મિત્રો સાથે થયા પછી મેં પાર્ટી છોડો નિર્ણય કરી અને આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીને પણ મેં મારું રાજીનામું મોકલ્યું છે. કારણ કે મને જવાબદારી જે પાર્ટીમાં જે છે એ કાર્યકારી અધ્યક્ષની છે ને મને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી જે છે એ AICC તરફથી મળેલી છે. એટલે મેં AICCમાં મારું રાજીનામું ઘણી કલાકો પહેલાં મેં મોકલી આપેલું છે. આપણે એ પણ વાત કરી કે હું પ્રજાની સેવા કરતો રહીશ, એટલે રાજુલા વિધાનસભાના ધારાસભા તરીકે વિધાનસભામાં અમરીશ ડેર જોવા મળશે? જરૂરી નથી કે સેવા કરવા માટે કોઈ પદ હોય તો જ સેવા થાય. હું 1 વર્ષથી વિધાનસભાની ચૂંટણી હાર્યો છું અને વિધાનસભામાં કાર્યરત નથી, તેમ છતાં પણ હું ફ્રિકવન્ટલી લોકશાહીનું સૌથી મોટું મંદિર જે વિધાનસભા કહેવાય છે, જે સચિવાલય જે કહેવાય છે, ત્યાં હું રાજ્યના મારા વિસ્તારના અને લોકોના પ્રશ્નો માટે સતત ગયો છું. એટલે પદ હોય કે ન હોય પણ માણસનો જે સ્વભાવ છે, માણસની જે કાર્યશૈલી, કાર્ય પદ્ધતિ જે છે જનતા જનાર્દન વચ્ચે રહેવાની, એ હું કરતો આવ્યો છું. હજી આગામી સમયમાં પદ મળે કે ન મળે
હું એ શરૂ રાખવાનો છું. અત્યાર સુધી ઘટના એવી બની છે અમરીશભાઈ કે અનેક જે નેતાઓ હોય છે તે કંઈક પદ માટે કંઈક જવાબદારી માટે સ્થાન મળે, ધારાસભા મળે, નિગમો મળે, એના માટે જતા હોય છે. તો અમરીશ ડેરને એવી શું ઈચ્છા છે? પદ માટે કે સત્તા માટે જો જવું હોત તો 2022ની વિધાનસભાની ચૂંટણી, અને આ બધા જ એના સાક્ષી છો કે આદરણીય પાટીલ સાહેબ આટલી બધી વાર બોલ્યા પછી અને યોગ્ય માન મોભા સાથે યોગ્ય પદ આપવાની વાત હતી છતાં પણ મેં છોડ્યું નથી. તો હું એવું માનું છું કે કોઈ પદની લાલસા માટે જાઉં એ મારા સ્વભાવથી વિરુદ્ધ છે. ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે ખેસરીઓ અને કઈ રીતનો કાર્યક્રમ? આવતીકાલે વિધિવત રીતે હું એકલો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છું, અને એટલા માટે કે મોટા ભાગના કાર્યકર્તાઓ જોડાવા ઈચ્છી રહ્યા છે. અમુક કાર્યકર્તાઓ રહી ન જાય એટલા માટે અત્યારે એક પણ કાર્યકર્તાને મારી સાથે અહીંયા જોડવા માટેની મેં વાત કરી નથી. બધું જ તૈયાર છે. આગામી સમયમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ સમય આપશે તો રાજુલા વિધાનસભા સીટ ઉપર બધા જ સમર્થકો, બધા જ મિત્રો અને બધા જ કાર્યકર્તાઓ જે જોડાવા ઈચ્છે છે એની સાથે અમે જોડાશું. ચોક્કસ. આ હતા અમરીશ ડેર કે જેઓ ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ છે તે ધારણ કરવા જઈ રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.